આવી ગયો બટા વાડીએથી? હા બા આવી ગયો. થાકી ગયો છો ને? હા આજે વાડીએ બહુ કામ હતું. એ ભગવાન. શેણા કેમ છે, પાકી ગયા કે? હા પાક ઉપર આવી ગયા છે, પણ હજી થોડો ઘણો ટાઈમ લાગશે. હો બટા પાણી લાવો તો. અને હું તને શું કહેતી હતી કા વહુને છે ને કાલ પિયર તું લઈને જાજે, આટો મારવા જવાનું છે. અને એક દીમાં પાછો લઈને વયો નહીં આવતો, કાક રોકાવા દેજે. રોકાવા? અરે બા એક બે દી નહીં, પણ આ મનીષા ને એના બાપાની ઘેરે આજીવન મૂકીને આવવાનો છું. કાયમના માટે મનીષા એના બાપાની ઘેરે જ રહેવાનું છે હવેથી. હીરો, આ તું હું બોલસ? હું બોલસ એનું ભાન છે તને? ભાન છે મને. બદલો લેવા માંગુ છું. આ બદલા માટે ક્યારનો રાહ જોઈ રહ્યો હતો, પણ હવે લાગે છે કે મારો બદલો લેવાનો ખરો સમય આવી ગયો છે. હવે બદલો? હેનો બદલો? અને કોની હારે? મારા બાપના મોતનો બદલો લેવા માંગુ છું બા. તમે જાણો છો ને બા, આથી વર્ષો પહેલા મારા બાપા અને મનીષાના બાપા હેઠા પાડોશી હતા. એની જમીન અને આપણી જમીન વિશે વર્ષો પહેલા કોઈ લખાણ નહોતું, કોઈ કાગળિયા નહોતા, અને એટલા માટે આ મનીષાના બાપાએ દગો કર્યો. દગો કરીને આપણી 2 વીઘા જમીન એને હેડામાં વાળી લીધી. અને એ વાતને લઈને બાપાને આઘાત લાગ્યો, અને આઘાતમાં બાપા મૃત્યુ પામ્યા. બાપાના મૃત્યુ પાછળ કોઈ જવાબદાર હોય ને તો એ બીજું કોઈ નહીં પણ આ મનીષાના બાપા જ છે. બસ એ જ બાબતનો બદલો લેવા માંગુ છું. આખી વાતને જાણ્યા વગર બાક કરશો? ભાન છે તને કાઈ? અરે હાના બાપાએ જે હેડો વાળ્યો ને એના હકનો હતો, આપણો નહોતો, એટલે કઈ લખાણ નહોતું. અને તને ક્યાં કઈ ખબર છે? તું તો નાનો એવો હતો. તારા બાપાને કોઈ આઘાત નથી લાગ્યો, એને ફેફસાનું કેન્સર હતું. અને સેલી ઘડી આપણે ડોક્ટર પાસે ગયા તો એને આપણે ખબર પડી કે આવો રોગ હતો. એ કોઈ આઘાતમાં નથી મરી ગયા. અને આજ પછી કોઈ દી આવા શબ્દો નહીં કાઢતો મોઢામાંથી ને. હું કામ નો કાઢું? મને ખબર છે. હું જ્યારે નાનો હતો ને ત્યારે બાપાએ મને આંધી વાત કરી હતી. અને આમ પણ હા તમે જે વાત કરો છો ને એ વાતને દબાવવાની કોશિશ કરી રહ્યા છો. પણ બા હું તમારી કોઈ વાત માનવાનો નથી. હું બન્યું તું હું નહીં મારે જાણવાની કોઈ જરૂર નથી. પણ મારા બાપાના મોતના જવાબદાર જો કોઈ હોય ને તો ઈ આના બાપા છે. અને ઈ બદલો હું કોઈ પણ હિસાબે રે. સવારમાં તૈયાર થઈ જાજે તારો સામાન પેક કરીને. તને તારા પિયર મેલવા જવાની છે. હાલે હા તારો ઠેલો તૈયાર થઈ ગયો તો હાલ તને જટ મૂકી જાઉં. હાલ સામાન લઈ લે તારો. નીરવ, તારે મને શાન મેલવા નથી જવાની. હું મેલવા જાય ને પિયર એને. અરે કહું તો શું, હું મેલવા જાઉં છું તો તમારે જવાની શું જરૂર છે? હા ઘર મેલીની એકલી નહીં જાય, હું એની હારે જાય. અને હું ને મનીષા તારાથી જુદા રહેવું. હા હું વાત કરો છો બા તમે આ ઘર છોડીને હું કામ જાઓ? હા જઈ રહી છે ને તો તમારે જવાની શું જરૂર છે? મારે જવાની જરૂર છે, કારણ કે તું મનીષાને વાગ વગરનો ઘરની બહાર કાઢશો. હું મનીષાને તરસોડવા નથી માંગતી. હું ને મનીષા હા ઘર છોડીને વયા જાઉં. એટલે તમે હવે આ તમારા દીકરાને છોડીને આ બે બદામની તમારી વહુનો સાથ આપી રહ્યા છો? હું કોઈને સાથ નથી આપતી, હું હાસાને સાથ આપું છું. અને મારી વહુ નિર્દોષ છે, વાક તારો છે, એટલે હું તારો સાથ નહીં આપું. હાલ મનીષા લઈ લે ઠેલો. હા ઘરમાં આપણે ઘડીએ નથી રહેવું. અરે પણ બાપ મારે તારું કાંઈ નથી સાંભળવું. રેજે એકલો આ ઘરમાં. જાઓ તમને શું લાગે છે હું અહીંયા એકલો નહીં રહી શકું એમ? અરે તમારા કરતા સારી રીતે રહીને બતાવી આ ઘરમાં. હાલી મેળા છે તે.
બા, હા ગામમાં મારો એક દૂરનો ભાઈ રહે છે. અમે જ્યારે ભણતા ને ત્યારથી હું એને ભાઈ માનું છું અને એ આ જ ગામમાં રહે છે. તો આપણે થોડા દી એના ઘરે રોકાઈ જાય. બટા તું કહેશે તો આપણે એક બે દી રહી, પણ ઝાઝુ નથી રહેવું હો. હા બા, અહીંયા બાજુમાં જ ક્યાંક રહે છે. હાલો ને એના ઘરે વયા જાય. હારું. બેન, અચાનક મારા ઘરે? અરે હા વાવ, પણ કેમ આમ અચાનક? અરે કઈ થયું તો નથી ને? ના ના ભાઈ, અમે તો છે ને આમ 2-3 દિવસ રોકાવા હાટુ આવ્યા છીએ. રોકાવા આવ્યા છો? બેન, હા તારો ચહેરો જોતા મને એવું લાગે છે કે તું જે આ કહે છે ને કે કઈ નથી થયું, એવું તો છે જ નહીં. કંઈક તો થયું જ છે. બોલ બેન, શું થયું છે? શું વાત કરે છે તું? હા તારા લગ્ન થયા એને માંડ હજી 1 મહિનો થયો છે. તે તારો ધણી આમ છૂટું કરવાની વાત કરે છે. હા ભાઈ, હું તો બહુ મોટી મુસીબતમાં મુકાઈ ગઈ છું. હા, ઘરે તો પાછી જવા નથી માંગતી. જો ઘરે પાછી જઈશ તો બાપુને બહુ બધો આઘાત લાગશે. અને નીરવ મને પાછી રાખવા નથી માંગતો. બટા તું જરાય ન મૂંઝા, હું તારી હારે છું. અરે મારે કદાચ પારકા ઘરના કામ કરવા પડે ને તો હું કરી. આપણે બે હારે રહેવું, પણ હું તારા બાપાની માથે તને બોજ તો નહીં બનવા દઉં. અરે બેન, તું ચિંતા કરમાં. તું મારા ઘરે આવી છે ને, હા તારા ભાઈના ઘરે આવીશો ને, તો તારે જ્યાં સુધી રોકાવું હોય ને ત્યાં સુધી તમ તારે તું ને તારી હાહુ બંને રોકાશો. અને રહી વાત કામની, તો એની પણ કઈ ચિંતા કરવાની જરૂર નથી. આ બધું થઈ રહે. હા બટા અમે તારા માથે બોજ બનવા નથી માંગતા. તારા ઘરે થોડાક દી રહેવું, પછી અમે અમારી રીતે રસ્તો કરી લેવું. બટા અરે બાપ, હા કેવી વાતો કરો છો? હા મારી બેનનું ઘર છે, ભલે ને મારું ઘર હોય, પણ મારી બેન મારા ઘરે આવે ને એટલે એનું જ ઘર કહેવાય. છતાં પણ જો તમને એવું લાગતું હોય કે હા તમને પારકો આશરો છે, તો ચિંતા ન કરો. હા મારા ગામમાં જ બાજુમાં મગન કાકા રહેતા, એનું ઘર અત્યારે ખાલી જ છે. જો તમારે રહેવું હશે ને તો હું એમની હારે વાત કરી લઈ, તમને એનું ઘર ભાડેથી અપાવી દઈ. હા હા બટા. હાલો હવે અંદર બેહો, હું તમારી હાટું સા પાણી બનાવી નાખું. થાકી ગયા હશો ને? હાલ હાલો હાલો. જમાઈ, આ વગર વાંકે તમે મારી દીકરીને ઘરની બહાર કાઢી મૂકી. હું વાંક હતો મારી દીકરીનો એ તમે જણાવશો મને? તમારી દીકરીનો વાંક એટલો જ હતો કે તમે તમારી દીકરીના બાપ છો અને એ તમારી દીકરી, અને તમારા જ વાંકે મેં તમારી દીકરીને ઘરની બહાર કાઢી મૂકી છે. મારા વાંકે એટલે હું વાંક છે મારો? ઈસ કે આજથી વર્ષો પહેલા તમે અને મારા બાપા બે હેઠા પાડોશી હતા, અને એ સમયે તમે દગો કર્યો મારા બાપાની હારે. તમારા જ લીધે મારા બાપાનું મૃત્યુ થઈ ગયું. બસ એ જ વાતનો બદલો લઈ રહ્યો છું હું તમારી દીકરી હારે. એટલે બદલો તો ઈ લે છે માણસ હરામી હોય. મેં તને આવો નતો ધાર્યો. તો હવે તો તમે મને ઓળખી ગયા છો ને, હું આવો જ છું. બોલો હું કરી લેવો? એલા ઓળખતો તો હું તને પહેલેથી, પણ કરવું હું? અમારી છોકરી તને પસંદ કરતી હતી ને એટલે હું કઈ બોલ્યો નહીં. બસ કરજો હો બાપા.
મારા જ ઘરમાં ઊભા રહીને આવું બધું મારી સામે બોલીને મારું જ અપમાન કરી રહ્યા છો અહીંયા તમે. હવે અપમાન તો એનું હોય કે જેનું કઈક માન હોય, અને જો તારામાં કઈક નાકકાન જેવું હોત ને તો તું મને તારો દુશ્મન નો માનતો હો. હવે દગાનો બદલો દગાથી લઈ લીધો છે ને મેં. અહીંયાથી વાત છોડો ને અહીંયા હું કામ આવ્યા છો ઈ વાત કરો ને. મારે અહીંયા આવવાનું ખાલી એટલું જ કારણ છે, તમને પૂછવા કે હવે કરવાનું છે હું. મારી દીકરીને પાછી તમારે તેડી જવાની છે કે પછી છૂટું કરી નાખવાનું છે? ના ના ના, આવા ખોટા સપના જોતાય નહીં. તમારી દીકરીને આ ઘરમાં તો હું પગ પણ નહીં મેલવા દઉં. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમારી દીકરીને હું છૂટા છેડા આપી દેવાનો છું. છૂટા છેડા આપ્યા પછી તમારી દીકરી જ્યારે તમારા ઘરમાં આવશે ને ત્યારે તમારી ઇજ્જત ને આબરૂ ને ગામમાં ઉછાળે હું. બસ આવી જ રીતે મારા બાપના મારતલનો બદલો લઈશું. હા તો પછી કઈ નહીં, અહીંયા કઈ આપણે એવી ઉપાધિ નથી કે કઈ પડી નથી. મારી દીકરીને હું છૂટું કરાવી નાખે, ભલે રે મારી ઘેરે, અને પછી જોઈ સહી કે કોની આબરૂને ઝાખપ લાગે છે. યાથી રામે રામ. એ જોઈ લેવું તમ તારે. હા, આવું સંભળાવવાની જરૂર નથી. આવી ગયા મોટા ઉપાડે છે. બાપુ બાપુ બેટા રોમાં. બાપુજી, તમે અહીંયા આમ ઓસિંતાના? હા બેટા, આવવું તો પડે જ ને. આ મને ખબર પડી કે તારા પતિએ તને ઘરની બહાર કાઢી મૂકી અને અટાણે તું અહીંયા પાર્કે આશરે પડી છો. વેવાય, તમે મનીષાની ઉપાધિ ન કરો. હું મનીષાને હારે છું હો. હા બેન, તમારી વાત તો હાસી છે, પણ આમને આમ તમે મનીષાને કેટલો ખથવારો કરશો. આ આખરે ઓલો નીરવ તો તમારો દીકરો જ છે ને, તમારે એક દી તો એની પાસે જવું જ પડશે ને. વેવાય, તમારી વાત હાસી છે, પણ આમાં આ મનીષા દીકરીનો કોઈ વાંક નથી. વાંક મારા દીકરા નીરવનો છે. એની સજા આને હું કામ ભોગવવી પડે? મારો દીકરો નીરવ ખોટો છે, તે ખોટાનો પક્ષ હું ક્યારેય નહીં લઉં. બેન, આ તમારી લાગણીની ને તમારી ભાવનાની હું કદર કરું છું, પણ હું નથી ઈચ્છતો કે તમે તમારા દીકરાથી વિખૂટા પડી જાઓ. એટલે હું મારી દીકરીને લઈને પાછો ઘરે વયો જાય અને તમે તમારા દીકરા પાસે વૈયા જાઓ. હું મારી દીકરીનું છૂટું કરાવી નાખાય. નહીં નહીં વેવાય, તમે આવું નહીં કરતા. જ્યાં સુધી મારો દીકરો એની ભૂલ નહીં સ્વીકારે ને ત્યાં સુધી હું ઘેર પાછી નહીં જાઉં. તો ઠીક છે બેન, જેવી તમારી મરજી. અટાણે ભલે મારી દીકરી અહીં તમારી ભેગી અહીંયા રહે, પણ તમે એનું ધ્યાન રાખજો. અને જો કાંઈ મારા લાયક કામકાજ હોય એને જરૂર પડે ને તો બટા મને છે ને તું જાણ કરજે, જરીએ ઉપાધિ ન કરતી. અને હવે મને રજા આપો. પણ બાપુ, બપોરા કરીને જાવ ને. અને ના ના બટા, મારે ખોટી થવાય એમ નથી. ત્યાં હું બધું ઘણું કામકાજ રેઢું મૂકીને આવ્યો છું, પછી ટાઈમ લઈને પાછો આવે. હો, હું અટાણે જાઉં. સીતારામ. ધ્યાન રાખજો બેટા. અરે વાહ, હા બા, તમે આવ્યા છો ઘરે? આવો આવો. હા, કેમ થયું? આ મોટા ઉપાડે તમે વહુ બાપાની હારે નીકળી ગયા હતા તો એમણે હાંસવા નહીં તમને? જવા દો બા, અંધી વાતો જવા દો ને બેહો અહીંયા શાંતિથી બેહો મારી યાર, બેહો. નહીં, હું અહીંયા બેહવા કે રેવા નથી આવી. તો હું કરવા આવ્યા છો અહીંયા? અહીંયા હું ઈ કહેવા આવી છું કે તારા મનીષાના હું છૂટાછેડા કરાવી દે અને તારા મારા સંબંધ વચ્ચે હું પૂર્ણ વિરામ મૂકું છું. અરે હા, તમે હા હું વાત કરો છો? આવું કેવી રીતે બની શકે? જુઓ, આ મહેરબાની કરીને આવી ખોટી વાતો ન કરો હો બા. હું બોલી રહી છું, હું હાસું બોલું છું. હાસથી તારે ને મારે બધા સંબંધો પૂરા. નવા નિસોવાના સંબંધ તારે ને મારે નથી. હું તારી હારે બધા સંબંધ પૂરા કરું છું ને તારી હારે શેડો ફાડું છું. અરે બાપ, આ તમે શું કરી રહ્યા છો? એક પારકી સોડી હાટું થઈને તમે તમારા હગા દીકરાને જ આકારો આપી રહ્યા છો. પારકી?
એ પારકી નથી, એ મારા દીકરાની વહુ છે. અને જેટલો મારા દીકરાનો અધિકાર આ ઘરમાં છે ને એટલો જ મારી વહુનો છે. અરે પણ બાપ, તમે તમારા દીકરાની વહુ હાટું થઈને તમારા જ પોતાના જણેલા દીકરાનો તિરસ્કાર કરી રહ્યા છો. ઈ તો જોવો બા તમે. તું ખોટો છો ને તું ખોટું કરી રહ્યો છો. હું તારો સાથ કોઈ દી નહીં આપું. પછી ભલે તું મારો દીકરો હોય ને સાંભળી લે, 2 દીમાં તારા મનીષાના છૂટાછેડા કરાવી દે. પછી તારે ને મારે કોઈ સંબંધ નથી. બાપ, બાપ, બા મારી વાત તો સાંભળો. બા બા હું કામ આવ્યો છો અહીંયા? તારે તો છૂટું કરી નાખવું તું ને, ઘરમાંથી બહાર કાઢી મૂક્યા ને. હું તમારા લોકોની માફી માંગવા આવ્યો છું. તમને અને મનીષાને ઘેરે પાછો લઈ જવા આવ્યો છું. મને માફ કરી દો બા. હકીકતમાં તો મને એ વાતનો ડર નહોતો કે તમે મારી હારે શેડા ફાડી રહ્યા છો. ડર તો મને ત્યારે લાગ્યો કે જ્યારે તમે મારી સાથે સંબંધ પૂરો કરવાની વાત કરી બા. હા, ત્યારે મને એ વાતનો અહેસાસ થયો કે જ્યારે કોઈ નજીકનું વ્યક્તિ આપણાથી દૂર થાય ને ત્યારે આપણા ઉપર શું પીડા થાય છે. હકીકતમાં એ વ્યક્તિ આપણને કેવી લાગણી આપી જાય છે. મનીષા, હકીકતમાં મને ત્યારે એ વાતનો પણ અહેસાસ થયો કે જ્યારે મેં તને ઘરની બહાર કાઢી મૂકી ત્યારે તારા મનમાં શું અસર થઈ હશે, તારા મનમાં કેવી પીડા થઈ હશે. માટે બા, મનીષા, હું તમને લોકોને પાછા લેવા આવ્યો છું. એ કાંઈ પણ થઈ ગયું એને મારી ભૂલ સમજીને માફ કરી દો અને મને એક મોકો આપો સુધરવાનો. નહીં નીરવ, હું તને માફ તો નહીં જ કરું. જા તું હાલતો થા. અમારે તારી હારે કોઈ સંબંધ નથી રાખવો. બા, હું કહું છું, નીરવને એની ભૂલ સમજાઈ ગઈ છે. તો પછી હવે આપણે ઘરે જતા રહી. હા બા, સોરું ખસોરું થાય પણ માવતર તો કમાવતર ના થાય ને બા. એક મોકો આપો. હું માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી હતી. અમારા કોલેજ સમયમાં જે કંઈ પણ થઈ ગયું એ વાતને મારે આટલી બધી લંબાવવાની કોઈ જરૂર નહોતી. અને આજે એ જ વાતને લઈને જુઓ ને બાપ, તમારે અહીંયા મારાથી અલગ રહેવું પડ્યું છે. હું 2 હાથ જોડીને માફી માંગુ છું. કહેતા હોય તો તમારા લોકોના પગ પકડી લઉં બા. બાપ, હાલો ને ઘેરે પાછા. બસ બેટા, મારે તને તારી ભૂલ જ સમજાવવાની હતી. તને સમજાઈ ગઈ ને? બસ બેટા, હાલો આપણે ઠેલા લઈ લો. ઘેર પાછું જવાનું છે. હાલો.